હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો આ તો ઘણા દિવસે ગામડેથી બ્લોગ સ્ટાર્ટ કર્યો, કારણ કે અમે જતા ફરવા રામદેવળા. તમને બધાનું પણ દર્શન કરાયા છીએ બહુ મસ્ત એવો, બરાબર. તો આજે લગભગ 4-5 દિવસે ખેતરમાં આવ્યા, જો કે ઉજાગરો હોય 2-3 દિવસનો, તમે જોતા જજો ફ્રેશ ઉપરથી. પણ આવ્યા છીએ જો ઘાસ વાટવા માટે વહેલી સવારે. એક બાજુ વાતાવરણ થઈ ગયું વરસાદનું, જો થોડા સોટા આવ્યા હતા ને પછી રહી ગયું. અને આજે લગભગ એવું લાગે કે આજથી ચાલુ કરે એવું લાગે વરસાદ આવવાનું, બરાબર. કારણ કે બધું વાતાવરણ એ રીતનું કર્યું, ઘમઘોર કર્યું. જો અમે શિખર શું કરે એ તો પછી ખબર પડે. અમારે ગીટીને જો ભૂથવા જોવું તો નેપિયર ઘાસના ડંકા કેટલો પગર્યો ચો કહી ગયો ચો ફણગો. હા, ફણગો તો પડ્યો. સોટા આવું તાણું થાય પછી સોટા ચોથી લાવવા. હા એવું બધો આવો મોટો કર્યો છે હારો. હા, બધો આવો મોટો થયો છે હારો. મોટો તો થાય પણ વરસાદ વગર બધું એવું તાર અમુક ઉદ્યોગ ખાઈ જો એ હલાવશે ને હલાવશે ને એ તો થઈ જાય નાથી બધો કમ્પ્લીટ થઈ જાય. જા આ હુકાઈ ગયો ને, જા હુકાઈ ગયો પણ નહીં પગરી પગર છે બધે. પણ હું વરસાદ જો એક આવી જાય ને તો 100% રિઝલ્ટ મળે. આજે અમુક ચો પગરી ગયો, આ પેલો બધા ચો પગર્યા. આ જો નહીં પગરે, આ પણ ચો પગર્યો. જો આ આખી લાઈન થઈ જો છે એવું છે. આ બધા એવું થયું, એકી રે પગર્યો. અમુક લાઈનોમાં જ નહીં પગરે ને અમુક તો બધો પગરી ગયો. ના આપણે હાલ થયો મોહબ્બતજીનામાં તો વળી વધારે નીકળ્યો. એને એકે ગાળો નહીં પડ્યો. એટલે ઘરનો પણ હું જેટલો હોઠો નકુર જાડો હોય ને એટલું ગોઠ્યો મજબૂત હોય ને. જો આ પેલી છેલ્લી લાઈનમાં ચો થયો એ બધો પોગર્યો. એમ પેલા ખેતમ જોતો આવું તો એ ઘાસ વાટવાનું ચાલુ કરો તા રમાપીરનું નામ લઈ. હા, 4 પશુ વાટી 4 વાટવી. હા હેડો 4 વાટી હેડો. ચી બાજુ આ બાજુ વાટ્યો તો આ બાજુ લાવો, દાંતેડો લાવો હેડો. હું આ પેલું જોતો આવું પોથો. ચોમાસામાં જો આપણે ખેતરનો શેઢો હોય ને, અમારે શેઢો કહે, ખેતરનો પડી રહેલો ભાગ ખરો ને એ શેઢો કહે. એ શેઢા અમારી બાજુ બધા જબરજસ્ત હોય, બરાબર. તો જો આજથી મુહૂર્ત કર્યું શેઢો વાટવાનું. જો આ ટાઈપની 4 આવે એ રીઓ વાટવાની ભેંસો માટે. તો પહેલાં વરસાદ અમારો અગાઉ સારો થયો હતો એટલે શેઢા તૈયાર થઈ જાય અમારે. કારણ કહું જમીન ચીકણી એટલે ભેજ છોડતી નહીં એટલે શેઢા અમારે જલ્દી થઈ જાય, બરાબર. તો આજે વાટવાનો છે આ ખેતરનો શેઢો. જો કામકાજ ચાલુ થઈ ગયો શેઢા વાટવાનું. હારો ફટાફટ પોટલો કરી દઈએ. આવું કરો, આવું કરો. હા જો પોથો ચોપ્યો તો આપણી હા મોરી પણ આમથી નજીક ના અવાજ ભાઈ. આ ચોપ્યો તો પણ વરસાદ વગર કશું શક્ય નહીં, બરાબર. વરસાદ હોય ને તો જ આર્યું બધું થાય ચોમાસું. એટલે વરસાદનું તો કોઈ હેઠળ નહીં. આજ વાતાવરણ કર્યું વરસાદવાળું એટલે આપણે આ ફરીથી ચોપવો પડે. ને તો આમ તો વરસાદ આવ્યો ને તો એક જ વખત ચોપો ને તૈયાર થઈ જાય, બરાબર. પણ વરસાદને કારણ કે ખેંચ્યું એટલે આપણે કૂવાનું પાણી પીએ ને એનાથી ઉગીને બધા બળી જાય. ખબર પડી? એટલે આ ડબલ મહેનત થઈ. એટલે આ ફરીથી ચોપવાનું ચાલુ કરી છે આજે. જે થાય ખરું આપણે જ્યાં સુધી કમ્પ્લીટ ના થાય ને ત્યાં સુધી ચોપે જવાનું. જો આ ચેવા હણગા કાઢ્યા જોજો. તૈયાર થઈ જાય એટલે મહત્વનું. આપણે જો આયા આ જો આ ચોપેલા બધા હુકાઈ ગયો. ઉદ્યોગની દવાએ વેળી હતી, બધું કર્યું હતું પણ મૂળવો વરસાદ વગર.
વરસાદ આવે ને તો બધું થાય ન તો પછી જય શ્રી કૃષ્ણ ભાઈ. વરસાદ ના આવતો મોયડા બોલું પણ આવતો નહીં. આ ચંચી ફી કેમ આવો હું આવો કાપ્યો. વરસાદ ચાલુ થઈ ગયો. ચલો હતા આ ભેંસોને કેટલા દાડે મારા હાથની ચાર ખાધી. 4-5 દાડે મારા હાથની ચાર ખાધી. ભેંસોને શાંતિ જ થાય. ના તમે ધ્યાન નતો નખતો પણ તો હે જો આજ તો બરાબરનો ઉકળાટ કર્યો કારણ કે હાલ છોટા આવી ગયા ને આ બાજુ ફરી પાછું અંધાર્યું જો આ બાજુ. હજી મને લાગે વરસાદ અમારે 700 હોય 100% જ નહીં આવો કોઈ. આજ વરસાદ સાચો કારણ કે ગરમી એટલી હે અને અંધારી હે અને ટાઈમે એનો પૂરો થઈ ગયો બરોબર એટલે હા